નવરાત્રિના 9 દિવસે ગુજરાતમાં અહીં ચોખ્ખા ઘીનો વરસાદ થાય છે। પાછળનું કારણ જાણીને તમે પણ હેરાન થઈ જશો। મિત્રો, આદ્ય શક્તિના 9 સ્વરૂપો પૈકી દ્વિતીય સ્વરૂપ બ્રહ્મચારિણી હંસવાહિની સ્વરૂપે રૂપાલમાં માતા વરદાયિની બિરાજમાન છે। રૂપાલ ગામમાં શ્રી વરદાયિની માતાજીનું મંદિર ખૂબ જ ઐતિહાસિક અને પૌરાણિક છે। આ મંદિર સાથે બ્રહ્માજી, રામચંદ્ર ભગવાન, પાંડુ અને સિદ્ધરાજ જયસિંહ સહિત અનેક કથાઓ જોડાયેલી છે। ગાંધીનગરના રૂપાલમાં નોમની રાત્રે વરદાયિની માતાજીની પરંપરાગત પલ્લી નીકળે છે, જેમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ જોડાય છે। અહીં માતાજીની પલ્લી પર લાખો લીટર ઘીનો અભિષેક કરવામાં આવે છે। આ સાથે જ રસ્તા પર જાણે ઘીની નદીઓ વહેતી હોય એવા દ્રશ્યો સર્જાતા હોય છે। આખા ગામમાં ફર્યા બાદ વહેલી સવારે પલ્લી મંદિરમાં પહોંચે છે। આ વખતે પણ નોમની પલ્લીની તૈયારીઓ ચાલી રહી છે। નોંધનીય છે કે ગત વર્ષે 32 કરોડના ઘીનો માતાજીની પલ્લી પર અભિષેક કરાયો હતો। રૂપાલની પલ્લીમાં ઘી ન ચડાવાય તેવા અભિયાન પર મંદિરના ટ્રસ્ટીએ નિવેદન આપ્યું છે। મિત્રો, રૂપાલ વરદાયિની માતા મંદિર ટ્રસ્ટી નીતિન પટેલનું કહેવું છે કે ઘી ચડાવવાની માનતા દર્શનાર્થીઓ રાખતા હોય છે, જેથી તેઓ પરંપરાગત માન્યતા અને વ્યવસ્થામાં ફેરફાર નહીં કરે। તેમાં જેવી જેમની શક્તિ અને બાધા પ્રમાણે ઘીનો અભિષેક કરતા હોય છે। આ સાથે તેમણે જણાવ્યું છે કે પહેલી નવરાત્રિથી પૂનમ સુધી અહીં આવતા તમામ લોકો માટે અમે જમવા સાથેની તમામ સુવિધાઓ પૂરી પાડીએ છીએ। દર્શનાર્થીઓ માટે આરોગ્ય, વાહન પાર્કિંગ, ભોજન સહિતની વ્યવસ્થાઓ કરવામાં આવે છે। માતાજીની લાગણી સાથેની આ હજારો વર્ષ જૂની પરંપરા છે। લોકો અહીં પોતાની બાધા પૂરી કરવા માટે આવે છે। અહીં માતાજીનું સત છે કે જે ટ્રેક્ટરમાં ઘી લાવવામાં આવે છે તેને કીડી કે કૂતરું પણ સૂંઘી શકતું નથી। આ ઘીને કોઈ ઘરે પણ લઈ જઈ શકતું નથી। અમારે ત્યાં ખુલ્લું ઘી પડી રહે છે। અમારે ત્યાં વર્ષો જૂનો પ્રયોગ છે કે ત્યાંથી કોઈક લોટો પણ લઈ જઈ શકતું નથી। માતાજી પર ઘીનો અભિષેક કરવો એ બગાડ નથી। ઘી માતાજી પર ચડાવીએ છીએ। અમારા અમુક સમાજના લોકો ઘી લઈ જાય છે અને તેને ગરમ કરીને ફિલ્ટર કરે છે અને તેમના સગા સંબંધીઓને આપે છે। નોંધનીય છે કે માતાજીની પલ્લી રથયાત્રા ગામમાં ફરે છે। આ સાથે પલ્લીમાં એક એવી પ્રથા છે કે જે લોકોની માનતા પૂરી થઈ ગઈ હોય તે અહીં આવીને ઘીનો અભિષેક કરે છે। ઉપરાંત નવે જન્મેલા બાળકોને પણ પલ્લીના દર્શન કરાવવા માટે અહીં લાવવામાં આવે છે। આ દરમિયાન ગામના યુવકો પલ્લીને એક ચોકમાંથી બીજા ચોકમાં લઈ જવાનું કામ કરે છે। પલ્લી ચોકમાં નીકળે એટલે તેના પર ઘીનો અભિષેક કરવાનું શરૂ કરવામાં આવે છે। બાળકોને પલ્લીના માથે ટેકાવાય છે। પલ્લીમાં લાખો લોકો જોડાતા હોય છે। માઈ ભક્તોને માતા વરદાયિની પર અતૂટ વિશ્વાસ છે, એટલે લોકો અહીં માનતા રાખતા હોય છે અને નવમા નોરતે આવીને અહીં પલ્લીમાં ઘીનો અભિષેક કરતા હોય છે।